કેમ છે વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 10 માટે આપણે જે નકશાના વિડીયો બનાવી રહ્યા છીએ, ખાસ કરી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી. તો આજે આપણે પ્રકરણ 10 જે કૃષિ આધારિત પાકો છે, તો એનો આપણે આજે નકશાની અંદર કેવી રીતે દર્શાવવા એનો વિડીયો જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ વિડીયો જે છે ઝૂમ કરી અને જોજો, એટલે એક્ઝેક્ટ રાજ્ય સાથે તમને ખબર પડે. આજે ફરીથી વિદ્યાર્થી મિત્રો હું કહું છું કે ખાસ રાજ્યોના નામ યાદ રાખજો. રાજ્યોના નામના આધારે તમારે કદાચ પરીક્ષામાં એકાદો નકશો પૂછાય છે કે એના નામ સાથે જણાવો, અથવા પરીક્ષામાં તમને રાજ્યનું નામ અથવા કોઈ કેન્દ્રનું નામ આપેલું જ હોય છે. જો તમને રાજ્યનું નામ આવડતું હશે તો જ તમે એને કમ્પ્લીટ જગ્યાએ દર્શાવી શકશો. તો આપણે અહીંયા જોઈએ નકશાની અંદર પ્રકરણ 10. સૌથી પહેલા આપણે જોઈએ છીએ ઘઉંનો પાક. હવે વિદ્યાર્થી મિત્રો, ઘઉંના પાક માટે પંજાબ, જે ઘઉંનો કોઠાર કહેવાય છે, એના નીચે આપણે હરિયાણા દર્શાવીએ છીએ અહીંયા. અને સૌથી વધુ જથ્થામાં, વજન એટલે કે જથ્થો, ક્વોલિટીમાં, ક્વોલિટી તો ના કહેવાય પણ ક્વોન્ટિટી, તો એની અંદર ઉત્તર પ્રદેશ વધારે આવશે. આમ રાજ્યની અંદર સૌથી વધુ ધાન્ય પાક થતું હોય તો પંજાબમાં ઘઉં છે. પછી આપણે હરિયાણામાં ઘઉં દર્શાવી શકીએ, ઉત્તર પ્રદેશમાં દર્શાવી શકીએ, અને ગુજરાતની અંદર ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં, જે એવું કહે છે કે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની બોર્ડર વાળો ભાગ, નળ સરોવરની આસપાસ, એને કહેવાય છે ભાલ પ્રદેશ. આના ભાલિયા ઘઉં પણ પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કદાચ એવું પૂછાય પરીક્ષામાં કે ગુજરાતના ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં દર્શાવો, તો અહીંયા થોડો ભાગ, શક્ય હોય ત્યાં સુધી આ ભાગ હજુ પણ આપણે આ ભાગની અંદર તમે દર્શાવવાનો પ્રયત્ન કરજો, તો એક્ઝેક્ટ જગ્યા સાથે સાચું પડશે. આ ભાલ પ્રદેશ કહેવાય છે, અમદાવાદ અને સુરેન્દ્રનગરની બોર્ડર જ કહેવાય, એની વચ્ચેનો આ ભાગ છે. હવે ડાંગર. તો ડાંગર માટે વિદ્યાર્થી મિત્રો રાજ્ય છે પંજાબ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ગુજરાત. તો અહીંયા આવશે પશ્ચિમ બંગાળ, કે જ્યાં વર્ષમાં 3 થી 4 વાર આ પાક લેવાય છે. પશ્ચિમ બંગાળની અંદર, તમિલનાડુની અંદર. આમ તો વિદ્યાર્થી મિત્રો આ પટ્ટામાં ગમે ત્યાં તમે ડાંગર દર્શાવી શકો છો, સાચું જ પડશે. આ ઓડિશા રાજ્ય છે, અહીંયા આવશે, તમે ધ્યાન રાખજો, આંધ્રપ્રદેશ અને અહીંયા તમિલનાડુ. પણ આપણે બે રાજ્યો દર્શાવ્યા. અહીંયા આ બાંગ્લાદેશ છે, અહીંયા કશું ના આવવું જોઈએ. અહીંયા પશ્ચિમ બંગાળની અંદર ડાંગર થાય છે અને અહીંયા તમિલનાડુમાં ડાંગર. એ સિવાય આ પટ્ટામાં પણ તમે ડાંગર દર્શાવી શકો છો. ગુજરાતની અંદર ક્યાં દર્શાવજો? તો આપણે અમદાવાદની અંદર પણ, એટલે કે અમદાવાદ જિલ્લો જે ધોળકા, બાવડા બાજુ કહીએ, ત્યાં પણ ડાંગર સારી ઉત્પાદન થાય છે. બાજરી. બાજરીમાં રાજસ્થાન અને ગુજરાત સૌથી વધુ બાજરી. બાજરીમાં નિશાની વિદ્યાર્થી મિત્રો જો ટપકા દર્શાવ્યા છે, તમને દેખાય છે નકશામાં આ ટપકા. રાજસ્થાનમાં સૌથી વધારે બાજરી થાય આપણા ભારતમાં. ગુજરાતની અંદર આપણે અહીંયા સમજી લો કે કચ્છની અંદર, આ કચ્છનો ભાગ છે, અહીંયા બનાસકાંઠાનો ભાગ, અહીંયા પણ બાજરી સારી ઉત્પાદન થાય છે. હવે એ સિવાય આપણે જુવાર. જુવાર વિદ્યાર્થી મિત્રો ખાસ કરી સૌથી વધુ જુવાર મહારાષ્ટ્રમાં થાય છે. સૌથી વધુ જુવાર ક્યાં થાય છે? મહારાષ્ટ્રમાં. આપણા ગુજરાતમાં પણ થાય. આ સૌરાષ્ટ્રના ભાગની અંદર અહીંયા પણ તમે જુવાર દર્શાવી શકો છો. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગમાં, અને અહીંયા તમે જો એ સિવાય જુવાર જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તાપી, સુરત બાજુ પણ થાય છે. ગુજરાતની અંદર એક કામ કરો, ગુજરાતની અંદર અહીંયા તાપી, સુરત બાજુ છે, અહીંયા યાદ રાખો. આ ઝડપી યાદ રહેશે અને તમારા હેતુલક્ષી પ્રશ્નોમાં પણ કામમાં આવશે. તાપીમાં, તાપી, સુરત, અહીંયા મહારાષ્ટ્રમાં. હવે તમે જુઓ તો જે જુવાર સૌથી વધુ મહારાષ્ટ્રમાં, અહીંયા ગુજરાત, આટલી જગ્યા યાદ રાખો. પછી આપણી મકાઈ છે. તો મકાઈ વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનમાં પણ થાય છે. જો અહીંયા મોટા ગોળ દોરજો, બાજરીમાં નાના ટપકા કર્યા છે, અહીંયા રાજસ્થાનની અંદર થાય મકાઈ. ગુજરાતની અંદર તમે જો વિદ્યાર્થી મિત્રો તો આપણે દાહોદ, અરવલ્લી, આપણે સમજી લો કે આ જે ભાગ છે બનાસકાંઠા, થોડું આ સાઈડ દર્શાવી દઈશું. તો અહીંયા તમે જો તો અરવલ્લી ભાગ, આ દાહોદ, પંચમહાલ, અહીંયા પણ મકાઈ થાય છે. ગુજરાતમાં અહીંયા બનાસકાંઠા છે, આ મકાઈ છે જે રાઉન્ડ દર્શાવ્યા છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો મકાઈ તમે જો મધ્યપ્રદેશમાં પણ થાય છે. તો ફરીથી એક વખત આપણે રિપીટ કરી દઈએ. ઘઉં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ. ગુજરાતનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે.
ડાંગર તમે જો તો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, એ સિવાય ઓડિશા, આંધ્રપ્રદેશ આ પટ્ટામાં ગમે ત્યાં તમે દર્શાવી શકો. બિહારમાં પણ દર્શાવી શકો ડાંગર. એ સિવાય ડાંગર તમે ધ્યાન આપજો, ગુજરાતની અંદર અમદાવાદનો ભાગ છે. જુવાર સૌથી વધુ મહારાષ્ટ્રમાં થાય છે. એ સિવાય અહીંયા તાપી, સુરત બાજુ આપણે ગણી શકીએ, ત્યાં પણ ગણાશે જુવારનો પાક. એ સિવાય આપણી મકાઈ, તો મકાઈ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, મધ્યપ્રદેશ, ગુજરાતની અંદર અરવલ્લી, દાહોદ બાજુ, રાજસ્થાનમાં. તો આટલી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલે કે મકાઈનું ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર 10 ના જે નકશા ચલાયા એમાં ધાન્ય પાકો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ધોરણ 10 ની અંદર બાપુનગર વિસ્તાર, નિકોલ બાજુ પણ મારી પીટી બેન્ચો ચાલે છે. અને જો ક્લાસીસ જે છે ક્લાસીસ જોઈન કરવું હોય તો સરદાર ચોકની અંદર પણ મારું ક્લાસીસ ચાલે છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો જાણ કરું છું, અહીંયા નીચે યુટ્યુબ ચેનલનું નામ, ઇન્સ્ટાગ્રામ આઈડી આ પણ આપેલી છે. તમારે કોઈ પણ પ્રશ્ન હોય નકશા સંબંધી તો મને એટલે કે કોન્ટેક્ટ નંબર, આ મારો કોન્ટેક્ટ નંબર છે, એમાં પણ તમે કોલ કરી એની જાણકારી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં ચેપ્ટર 10 કૃષિ પાકો એમાં આજે ધાન્ય પાકો ચલાવ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય પાકોની માહિતી આપીશું જે બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા. તો આવજો વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.